नीतीश बाबू आपका अहंकार आपको खा जाएगा। आपका तो जो होगा होगा, लेकिन आपके अहंकार ने बिहार को तबाह करके रख दिया है, बिहार को बर्बाद करके रख दिया है। इसकी हमें पीड़ा है। नीतीश जी के नेतृत्व में एनडीए सरकार बिहार को विकास की पटरी पर वापस लाई है। કોઈ એવી વાત નહોતી, ઓટોમેટિક અમે નીચે મળ્યા એટલે મોરબીનો જે ઇસ્યુ હતો કે સભા હતી એમ એક આમ આદમી એટલે નોર્મલ માણસ હતો એને રજૂઆત કરી એટલે એને મેં કીધું કે આવું ન કરવું જોઈએ કે રજૂઆત તો અમને 30 વર્ષથી કરે, અમે કોઈ દી કોઈને લાફા નથી માર્યા એ વાત કરી, બાકી તો બીજું કાંઈ એવું કાંઈ એ કોઈ ચર્ચા જ નથી. તો હવે સમય એને એ સમય આવે તે હોય ને એ ચર્ચા નથી, નોર્મલ ચર્ચા અમારે થઈ ના. રાજકારણમાં કોઈ દી કાંઈ કોઈ દુશ્મન નથી હોતો, કોઈ દી કોઈ કાંઈ મિત્ર નથી હોતા, એટલે ઓટોમેટિક મળી ગયા ને મેં એમને એના ચર્ચા કરી, મેં કરી ચર્ચા અને દાંત કાઢતા કાઢતા ચર્ચા કરી. એ સમય વિધાનસભા હોય ને તે વાત. મિત્રો, આ બંને વિડીયો દેખાડવાનો એક જ મતલબ હતો કે આપણે ક્યારેક ક્યારેક એકાબીજા પક્ષ માટે થઈને અંદરો અંદર ઝઘડી પડતા હોઈએ છીએ, ત્યારે નેતાઓ એના મોઢેથી કહી રહ્યા છે કે ક્યારેય કોઈનું રાજકારણમાં દુશ્મન હોતું નથી, ક્યારેય કોઈ મિત્ર હોતું નથી. એટલે રાજનીતિ ઓનલી ફોર રાજનીતિ જ હોય છે, એને કોઈ દિવસ કોઈના અંગત સંબંધને સાથે લેવા દેવા હોતા નથી. એટલે આ ખાસ ધ્યાન રાખી અને દરેક પક્ષના શુભચિંતકો અને સલાહકારોએ રાજકીય લેવલ સાથે ગ્રાઉન્ડ ઉપર વર્તન કરવું